નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત ધોરણ 6 એનું પ્રથમ સત્ર એ વિશે આપણે એનો પ્રથમ જે પાઠ છે ચિત્રપદાની એ વિશે આપણે થોડી ચર્ચા કરીએ છીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃતની ચોપડી ખોલીએ, એમાં સૌપ્રથમ વંદના નામે જે વંદના એટલે પ્રાર્થનાનો જે આવે છે શ્લોક, એ પણ થોડા આપણે જોઈ લઈએ કે વિદ્યાર્થી મિત્રો આપણે આ પરીક્ષામાં શ્લોક પૂર્તિ કરવા માટે પણ પૂછાય છે. જેવી રીતના ગુરુ બ્રહ્માથી માંડીને શ્રી ગુરુવે નમઃ, તો ત્યાં સુધી આપણે શ્લોક પૂર્તિ પણ કરવાની હોય. એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે એનો રાગ પણ શીખી લેવાનો છે યુટ્યુબમાંથી, અથવા તો આપણે જી શાલામાંથી, ગમે ત્યાંથી આપણે રાગ પણ શીખીને એ પાકા પણ કરવાના છે. જો ઉદાહરણ તરીકે હું બોલું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ત્યારબાદ બીજો જે શ્લોક છે, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. તો બાલ દોસ્તો આપણે આ કંઠસ્થ પણ કરી લેવાના છે. શ્લોક પૂર્તિ આપણે પરીક્ષામાં પૂછાય છે એ વિશે આ ટિપ્પણ પણ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એટલે એમાં વધારે સમય આપણે ન બગાડતા સૌ પ્રથમ આપણે જોઈએ કે ચિત્રપદાની ભાગ 1, 2, 3, 4 છે, એ ચારે ચાર ચિત્રપદાની વિશે આપણે ચર્ચા કરવાના છીએ. પ્રથમ સત્રમાં વિદ્યાર્થી મિત્રો ચિત્રપદાની જે આવે છે, બરાબર. તો સૌ પ્રથમ તો આપણે એ ક્લિયર હોવું જોઈએ કે ચિત્રપદાની એટલે શું. બાલ દોસ્તો એ પહેલા એક તમને વિનંતી કરું છું કે હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે હવે ધોરણ 6, 7, 8ના ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના વિડીયો છે એના સોલ્યુશન સ્વાધ્યાય પોથીનું હોય, પ્રશ્નો સ્વાધ્યાય અભ્યાસના હોય, એની સમજ હોય, બધું હું આ યુટ્યુબ ચેનલમાં મૂકવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો જરૂર સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો, અને એક લાઈક અને કમેન્ટ પર કરી દેજો, અને તમારા મિત્રોને એ શેર પણ જરૂર કરજો. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે ચિત્રપદાની એટલે શું. તો એનો શાબ્દિક અર્થ થાય છે કે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો એને ચિત્રપદાની કહે છે. તો ચિત્રો દ્વારા જે દર્શાવવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય, ઉદાહરણ તરીકે પેલું ગાયનું ચિત્ર દોરેલ છે, એવું તમને પૂછેલું હોય કે આને સંસ્કૃતમાં લખો, તો એને શું કહેવાય, તો કે ધેનુ. ધેનુ એટલે ગાય. તો એ રીતના, અથવા તો તમને સંસ્કૃતનો શબ્દ આપેલો હોય કે ધેનુ તો એ ખાલી જગ્યા સામે કરીને લીટો કરેલો હોય કે ધેનુ એટલે શું, તો કે ગાય, બરાબર. તો આ રીતના આપણે શબ્દો જોઈ, એના ચિત્રો જોઈને ચિત્ર ઉપર તેના નામ પણ આપણે લખવાના છે. પેલું ચિત્ર છે ગાયનું, તો ગાયને શું કહેવાય, ધેનુ બરાબર. ત્યારબાદ બીજું છે ગર્દભ, જે બિંદી હોય બાજુમાં એને હ ઉચ્ચારણ થાય, બરાબર, એટલે ગર્દભ એટલે ગધેડો. ત્રીજો છે મેષ એટલે ઘેટું. ચોથો શબ્દ છે નકુલ એટલે નોળિયો. ત્યારબાદ છે મયુર એટલે મોર, કાકહ એટલે કાગડો, તાલહ એટલે તાળું, દીપ એટલે દીવો, ઘટ એટલે ઘડો, સર્પ એટલે સાપ, મકર એટલે મગર, મંડુક એટલે દેડકો. ત્યારબાદ ચિત્રપદાની 2, બાલિકા એટલે છોકરી, ઉત્પીઠિકા એટલે ટેબલ, લતા એટલે વેલ, સ્થાલિકા એટલે થાળી, પુષ્પાધાની એટલે કે જ્યાં ગમલો હોય પુષ્પો રાખવા માટેનું, શાટિકા એટલે સાડી, પેટિકા એટલે પેટી, ચટકા એટલે ચકલી, નદી એટલે નદી, ચુલ્લી એટલે ચૂલો, ઘટી એટલે ઘડિયાળ, કુંચિકા એટલે કૂચી, એને ચાવી પણ કહેવાય, કૂચી પણ કહેવાય. ત્યારબાદ ચિત્રપદાની 3, રત્નમ એટલે હીરો, છત્રમ એટલે છત્રી, પુષ્પમ એટલે ફૂલ, ઉરુકમ એટલે પેન્ટ, ધનમ એટલે રૂપિયો, પુસ્તકમ એટલે ચોપડી અથવા પુસ્તક, લસુનમ એટલે લસણ, શિવનયંત્રમ એટલે સંચો, વિમાનમ એટલે વિમાન, લોકયાનમ એટલે બસ,
કૃષ્ણ ફલકઃ એટલે બ્લેકબોર્ડ, શ્યામ ફલક જે આપણે ક્લાસમાં બોર્ડ હોય એને જ કહેવાય. શકટમ એટલે ગાડું. ત્યારબાદ ચિત્રપદાની 4. અંકની એટલે પેન્સિલ, ગ્રંથઃ એટલે પુસ્તક, આભૂષણમ એટલે દાગીના ઘરેણા સોનું, પછી કરદીપ એટલે ટોર્ચ, ચમચ એટલે ચમચી, લવિત્રમ એટલે દાંતરડું, અવર્તિકા એટલે કચરો આખો કચરા પેટી, સંચિકા એટલે કે જે માચીસ રાખવાનું હોય એને સંચિકા કહેવાય, પીપીલિકે એટલે કીડી, ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર, દ્રોણી એટલે ડોલ અને પિંજ એટલે બોર્ડની જે સ્વિચ હોય એની. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો જરૂર કમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને પ્લીઝ હજી પણ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલને તો જરૂર સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. બાય મિત્રો, હવે આગળના વિડીયોમાં મળીએ આપણે.